અમદાવાદના પાલડી વિસ્તારમાં કારનો અકસ્માત થતા ગૌવંશની તસ્કરીનો મામલો સામે આવ્યો છે। ધોળકા વિસ્તારથી આવી રહેલી કારમાં 4 ગૌવંશની ગેરકાયદેસર તસ્કરી કરવામાં આવી હતી। ચંદ્રનગર બસ સ્ટેન્ડ નજીક કારનો અકસ્માત થતા ગૌ તસ્કરી થતી હોવાનું સામે આવ્યું છે। કારમાં હથિયાર તેમજ અન્ય એક નંબર પ્લેટ પણ મળી આવી છે। અકસ્માત બાદ લોકોએ કારના ડ્રાઈવરને પકડીને પોલીસને સોંપ્યો। ગાડીના ડ્રાઈવરનું નામ મકબૂલ હોવાનું સામે આવ્યું છે। ગાડીમાં અન્ય 3 લોકો પણ સવાર હતા, જે પોલીસ પકડથી દૂર છે। પોલીસે 3 શંકાસ્પદોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। ગૌવંશની તસ્કરી સાથે જોડાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે। ગૌ તસ્કરો એમની આ જે કાર દેખાઈ રહી છે, જેમાં નંબર પ્લેટ પણ બોગસ લગાડેલી છે, બીજી નંબર પ્લેટ અંદર પડેલી છે અને એમનો પીછો ગૌરક્ષક દળવાળા કરતા હતા। એ દરમિયાન ચંદ્રનગર BRTS બસનું બેરિકેડ તોડીને આ કાર નીકળી ગઈ હતી। ગૌ તસ્કરો ભાગી ગયા છે ગાડી છોડીને, અને ગાયોને પોલીસ આવી ગઈ હતી, એમણે પાંજરાપોળમાં મોકલી આપી છે અને પાલડી પોલીસ મથકમાં આની FIR પણ લખાઈ ચૂકી છે। અમદાવાદના ચંદ્રનગર BRTS રૂટ ઉપર જે અકસ્માત થયો અને અકસ્માત બાદ જાણવા મળ્યું કે ગૌમાતાની તસ્કરી આ કારમાં થઈ રહી હતી। પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી। સાથે જ આ કારનો જ્યારે અકસ્માત થયો અને જાગૃત નાગરિકો છે તે અહીં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું છે કે આ કારમાં લોકો સાથે ગાય માતા હતી અને તેની તસ્કરી થઈ રહી હતી અને ત્યારબાદ ગાય માતાને છોડાવી પાંજરાપોળ મોકલી દેવામાં આવી છે। સાથે જ પોલીસ જે ડ્રાઈવર હતા તેને પણ પકડી અને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। એટલે જાગૃત નાગરિકો અહીંયા જે હતા તેઓનું કહેવું છે કે આ કારમાં ગૌ માતાની તસ્કરી થઈ રહી હતી અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે, ત્યારે કડક કાર્યવાહી થવી જોઈએ। સાથે જ આ જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટ પણ ખોટી હોવાનું માહિતી છે મળી રહી છે, કારણ કે અંદર પણ એક નંબર પ્લેટ છે તે જોવા મળી રહી છે કે એટલે કે કારમાં 2 નંબર પ્લેટ રાખવામાં આવી રહી છે। અને સાથે જ આ કારમાં અત્યારે જોઈ શકો છો કે આ BRTS રૂટ છે અને BRTS રૂટમાં અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતાની સાથે જ ગૌ માતાની તસ્કરીનો મામલો છે તે સામે આવ્યો છે। અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। અહીંયામાં ચાકુ પણ જોઈ શકો છો, એટલે કે હથિયાર પણ જોવા મળી રહ્યા છે। ગૌ માતાની તસ્કરી કરનાર જે લોકો છે તેની પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અત્યારે 3 આરોપીઓ છે કે જેઓને અત્યારે પૂછપરછ કરી રહ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, News18 ગુજરાતી, અમદાવાદ। સુરતના પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની વણઝાર જોવા મળી છે। અશ્વિની કુમાર રોડથી કતારગામ જતી વખતે અનેક વાહન ચાલકો સ્લીપ થયા। રસ્તા પર રિફાઇન ઓઇલની ચિકાશને કારણે વાહનો બેકાબુ બન્યા। બ્રિજ પર એક બાઇક સવાર સ્લીપ થયાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને બ્રિજ પરથી ઓઇલ સાફ કર્યું। તંત્રની સમય સૂચકતાને લીધે ગંભીર જાનહાનિ ટળી, રોડ હવે સુરક્ષિત છે। તો સુરતમાં બ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની વણઝાર જોવા મળી હતી। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તે ઓઇલના કારણે કઈ રીતે સ્લીપ થઈ રહ્યા છે। તો સુરતમાં બ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માતની ઘટના જોવા મળી હતી। તો બીજી તરફ વડોદરાના દેણા બ્રિજ પર ટ્રકનો વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે। લોખંડની એંગલો કેબિન ચોરીને અંદર ઘૂસી ગઈ। ડ્રાઈવરનું દિલધડક રેસ્ક્યુ કરાયું। સુરતથી અમદાવાદ તરફ જતી હતી આ ટ્રકની આગળ અચાનક કાર આવી જતા ડ્રાઈવરે તેને બચાવવા માટે જોરદાર બ્રેક મારી। બ્રેક મારતા જ ટ્રકના પાછળના ભાગમાં રહેલી લોખંડની એંગલો જોરદાર ધક્કા સાથે ડ્રાઈવર કેબિન તોડી અંદર ઘૂસી ગયો હતો। અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરના બંને પગ કેબિનમાં લોખંડની એંગલો અને સ્ટીયરિંગ વચ્ચે ફસાઈ ગયા હતા। આ ઘટના અંગે પાણી ગેટ ફાયર સ્ટેશનની ટીમને જાણ થતાં આધુનિક સાધનો સાથે ફાયર વિભાગના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। સાથે મિની ક્રેનની પણ મદદ લેવાઈ હતી। તો ફાયર વિભાગના લશ્કરોએ હાઇડ્રોલિક કટર અને અન્ય મશીનોના ઉપયોગથી ટ્રકનું સ્ટીયરિંગ અને સીટ કાપીને રેસ્ક્યુ કર્યું હતું। ફાયર વિભાગે ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે। વાપીની અનસુયા સર્જિકલ નામની કંપનીમાં આગનો મામલો સામે આવ્યો છે। આગમાં દાઝી ગયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આગમાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। સારવાર દરમિયાન સની કુમાર હરિરામ યાદવનું મોત નીપજ્યું છે। આગમાં દાઝી ગયેલ આશિષ કુમાર હજુ પણ સારવાર હેઠળ। તો કંપનીમાં આગમાં એકનું મોત થયું છે, જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે।
પ્રભારી સચિવોને જિલ્લામાં વધુ સમય ફાળવવા મુખ્યમંત્રીનો આદેશ છે. પ્રભારી સચિવોની કામગીરી અંગે મુખ્યમંત્રીએ યોજી છે સમીક્ષા બેઠક. અરજદારોને ગાંધીનગર આવવું ન પડે તે મુજબની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. તો પ્રભારી સચિવોની જિલ્લા મુલાકાત બાદની સ્થિતિ અંગે સમીક્ષા. જિલ્લા કક્ષાએ પ્રભારી સચિવોની સમીક્ષા બાદ સામે આવેલી બાબતો પર ચર્ચા. જિલ્લા કક્ષાએ અરજદારના પ્રશ્નોના નિરાકરણ પર ભાર મુકાયો છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને વધુ સમય પ્રભારી જિલ્લાઓમાં રહેવા સૂચના આપી છે. સુરતમાં વહેલી સવારમાં મુસાફરોને લૂંટતા રિક્ષા ચાલકો સામે કાપોદ્રા પોલીસે એક્શન લીધું છે અને 20 શંકાસ્પદ રિક્ષાઓ કબજે કરી છે. સાથે કેટલાક રિક્ષા ચાલકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સવારના સમયે બસમાંથી ઉતરતા મુસાફરોને નિશાન બનાવી તેમના સામાનની ચોરી થવાની વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈને કાપોદ્રા પોલીસે ખાસ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે શંકાસ્પદ રીતે સંડોવાયેલા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરતા કુલ 20 જેટલી રિક્ષાઓ કબજે કરી છે તેમજ રિક્ષા ચાલકોની ધરપકડ કરવામાં આવી છે. જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ 25 રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. જેમાં જાહેરનામા ભંગના, વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. વાવ-થરાદ સરહદી પંથકમાં કેનાલોની સમસ્યા ગંભીર બની છે. સૌપુર વાછરડા ગામની કેનાલમાં પિયતનું પાણી ન મળતા ખેડૂતોની ખેતી જોખમમાં મુકાઈ છે. વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ખેડૂતો જાતે પાવડા લઈને કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા છે. અધિકારીઓની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો જામનગરના કાલાવડ તાલુકામાં ખેડૂતો સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સોરઠા ગામના ખેડૂતની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ફરિયાદ મુજબ આરોપી દિલીપ સાવલિયાએ ખેડૂતો પાસેથી તલ, મગફળી, સફેદ ચણા સહિતની ખેત પેદાશો ખરીદી હતી, જેના આશરે રૂપિયા 96.97 લાખ ચૂકવ્યા નથી. હાલ આરોપી ફરાર છે અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી તથા સહાયક ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય, પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય. જેમાં કુલ માલમાં મગફળી 6073.8 મણ, જેની કિંમત રૂપિયા 84,92,204, તેમજ તલ 112 મણ, જેની કિંમત રૂપિયા 5,80,397, તેમજ સફેદ ચણા 374 મણ, જેની કિંમત રૂપિયા 6,25,000, એમ ત્રણે મળીને કુલ કિંમત 96,97,601 ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે. છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભીલપુર ગામની આંગણવાડી છેલ્લા 15 વર્ષથી કાચા અને અત્યંત જર્જરિત મકાનમાં ચાલી રહી છે, જ્યાં નાના બાળકો રોજિંદા જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. કાચી દિવાલો અને પતરાની છત ધરાવતી આ આંગણવાડીમાં લાઇટની કોઈ સુવિધા નથી. ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે અને ઉનાળામાં ભારે ગરમી તથા ઓછા પ્રકાશના કારણે બાળકોને ઘણી વખત ઓટલા પર બેસાડવામાં આવે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો જ્યાં બેસે છે એ જગ્યાએ ગેસનો બોટલ અને સગડી રાખવામાં આવી છે. રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો અહીં કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે?